નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર એલસીબીએ રાજકોટથી ચોરેલા 5 બાઇક સાથે એક શખ્સને ચોટીલાના લાખણકા ગામેથી ઝડપ્યો હતો। આ આરોપી અગાઉ પણ 12 બાઇક સાથે પકડાઈ ચૂક્યો છે। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલો દ્વારા વાહન ચોરીના વણ ઉકેલ્યા ગુનાઓ ઉકેલીને આરોપી તથા મુદ્દામાલ શોધવા સૂચના અપાઈ હતી। આથી એલસીબી પીઆઈ જે જાડેજા અને પેરોલ ફળલો સ્ક્વોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાંથી વાહન ચોરીઓના ગુનાઓ ઉકેલવા પ્રયત્ન હાથ ધરાયા હતા, જેમાં એલસીબી ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોટીલાના લાખણકા ગામે દરોડો કરાયો હતો, જેમાં એક વ્યક્તિને ચોરી કરેલ 5 બાઇક સહિત ₹1,85,000ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો હતો। પૂછપરછમાં પોતાનું નામ ગરબાઈ રણછોડભાઈ જોગરાજીયા જણાવ્યો હતો। આ આરોપી અગાઉ પણ 12 બાઇક સાથે પકડાઈ ચૂક્યો છે। પૂછપરછમાં હેન્ડલ લોક સરળતાથી તૂટતા તેથી માત્ર સ્પ્લેન્ડર ચોરતો હોવાનું કબૂલ્યું હતું, તેમજ ચોરેલા બાઇક માત્ર 10થી 12 હજાર રૂપિયામાં વેચી દેતો હોવાનું પણ ખુલ્યું હતું। આથી વધુ તપાસ અને આગળની કાર્યવાહી માટે આરોપીને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।